મિત્રો, જો તમે જીવનની એવી સાચી વાતો સાંભળવા માંગો છો જે પુસ્તકોમાં નહીં પણ અનુભવમાં મળે છે, તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કદાચ અહીં દરેક વિડીયો તમારી વિચારવાની રીત બદલી શકે છે. હવે મને માત્ર 30 સેકન્ડ આપો, કારણ કે આજે હું તમને એવી વાત કહેવાનો છું જે સાંભળ્યા પછી કદાચ તમે કોઈ પણ માણસને પહેલા જેવી નજરે નહીં જુઓ. શું તમને લાગે છે કે જે માણસ હસે છે એ ખરેખર ખુશ જ હોય છે? શું મોટી કારમાં ફરતો માણસ ખરેખર સફળ જ હોય છે? શું મોંઘા કપડાં પહેરનાર માણસ જીવનમાં દુઃખી જ નથી? જો તમારો જવાબ હા છે, તો કદાચ તમે આજે એક મોટા ભ્રમમાં છો. મિત્રો, આ દુનિયામાં સૌથી મોટો ભ્રમ એ છે કે જે દેખાય છે એ જ સાચું નથી હોતું. પણ જીવને મને શીખવાડ્યું છે, જે સૌથી વધારે હસે છે એ જ ક્યારેક સૌથી વધારે રડ્યો હોય છે. જે સૌથી વધારે મજબૂત દેખાય છે એ જ અંદરથી સૌથી વધારે તૂટ્યો હોય છે. અને જે સૌથી વધારે ખુશ દેખાય છે એ જ ઘણી વખત સૌથી એકલો હોય છે. આજે હું તમને કોઈ પુસ્તકની વાત નથી કહેવા આવ્યો, કોઈ મહાન વ્યક્તિનું ભાષણ પણ નહીં કહું. આજે હું તમને એક એવી હકીકત કહી જે કદાચ તમે દરરોજ તમારી આસપાસ જોતા રહો છો પણ ક્યારેય ધ્યાનથી જોઈ નથી. તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લી વાત કદાચ તમારી આખી જિંદગીનો નજરિયો બદલી દેશે. એક દિવસ હું રસ્તા પર ચાલતો હતો. સામે એક માણસ ખૂબ જ મોંઘી કારમાંથી નીચે ઉતર્યો. સુંદર કપડાં, મોંઘી ઘડિયાળ, ચહેરા પર સ્મિત હતું. એક નજરમાં લાગ્યો, વાહ, આ માણસ તો દુનિયાનો સૌથી ખુશ માણસ હશે. પણ થોડા સમય પછી ખબર પડી, એ જ માણસ અંદરથી સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. પૈસા હતા, નામ હતું, પણ પોતાના કહેવાય એવા લોકો નહોતા. ત્યારે સમજાયું, જીવનમાં સૌથી મોટો ભ્રમ એ છે કે આપણે દેખાવ પરથી નિર્ણય લઈએ છીએ. આજના સમયમાં સોશિયલ મીડિયા પણ આપણને એ જ શીખવે છે મિત્રો. લોકો માત્ર પોતાની ખુશીના ક્ષણો બતાવે છે. કોઈ પોતાની નિષ્ફળતા બતાવતું નથી, કોઈ પોતાની રાતોની ઊંઘ બતાવતું નથી, કોઈ પોતાની આંખોના આંસુ નથી બતાવતા. એટલે જ્યારે આપણે તેમની જિંદગી જોઈએ છીએ ત્યારે લાગે છે માત્ર આપણે જ દુઃખી છીએ. પણ હકીકત એ છે, દરેક માણસ પોતાની અંદર કોઈને કોઈ લડાઈ લડી રહ્યો હોય છે. એક વૃક્ષને જ જુઓ, બહારથી કેટલું મજબૂત લાગે છે, પણ અંદરથી કદાચ એ ધીમે ધીમે સુકાઈ રહ્યું હોય છે. એ જ રીતે ઘણા લોકો બહારથી હસતા હોય છે, પણ અંદરથી મદદ માટે શીશો પાડી રહ્યા હોય છે. આપણે ઘણી વખત કોઈને જજ કરીએ છીએ. આ માણસ બહુ ઘમંડી હશે, આ માણસ બહુ ખુશ હશે, આને તો કોઈ તકલીફ જ નથી. પણ મિત્રો, આ બધું માત્ર આપણે અંદાજો હોય છે, સત્ય નહીં. એક પુસ્તકનું કવર સુંદર હોય એટલે એની અંદરની વાર્તા પણ સુંદર જ ન હોય, એ જરૂરી નથી મિત્રો. અને કવર સાદો હોય એટલે અંદરનું ખાસ ન હોય, એ પણ સાચું નથી મિત્રો. માણસો પણ પુસ્તકો જેવા જ હોય છે. તેમને સમજાવવા માટે તેમની માથે થોડુંક ચાલવું પડે છે. શિવનવીએ મને એક વાત શીખવી છે, ક્યારેક કોઈની બહારની ચમક જોઈને ઈર્ષા ન કરવી, કારણ કે કદાચ એ ચમક પાછળ હજારો અંધારી રાતો છુપાવેલી હોય છે. અને ક્યારેય કોઈને તેના કપડાં, તેની કાર અને તેના ઘર, તેના દેખાવ પરથી ન માપવું. માણસની સાચી કિંમત તેના સ્વભાવમાં હોય છે. જો કોઈ હસે છે તો તેનો અર્થ એ નથી કે તે દુઃખી નથી. જો કોઈ શુભ છે તો એનો અર્થ એ નથી કે તેને કંઈ ફરક પડતો નથી. ઘણી વખત સૌથી વધુ દુઃખી માણસ જ સૌથી મોટું સ્મિત પહેરીને ફરે છે. આજે જ્યારે તમે કોઈને મળો ત્યારે માત્ર તેઓ ચહેરો નહીં, તેનું દિલ સમજવાનો પ્રયાસ કરજો. કદાચ તમારી એક વાત કોઈની આખી જિંદગી બદલી શકે છે. અને મિત્રો, આ કહાનીમાં હું અંતિમ સંદેશ એટલો જ આપીશ કે જો જીવનમાં હંમેશા યાદ રાખજો, જે દેખાય છે એ હંમેશા સાચું નથી હોતું, અને જે સાચું હોય છે તે ઘણી વખત દેખાતું નથી. જો આ વાત તમારા દિલ સુધી પહોંચી હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા વિચારો કમેન્ટમાં જરૂર લખજો, અને આવી જ દિલને સ્પર્શી જાય એવી વાતો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું છું નીલ ચુડાસમા. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી પોતાનું અને પોતાના લોકોનું ધ્યાન રાખજો.